ડીએમ ન્યૂઝ ગુજરાતી। ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નીશળી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત। ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નીશળી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત। રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચે હોવા કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો। એકને બચાવવા જતા બીજો પણ કેનાલમાં પડ્યો, બંને ડૂબ્યા। બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કુટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું। બંને યુવાનોની શોધખોળ કરતા એકની લાશ રાત્રે મળી, બીજાની સવારે મળી। બંનેના મોતથી ઠાકોર સમાજમાં અરેરાટી। 2 યુવાનો સુથાર નીશળી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગામના લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા। 2 લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા ભાભર તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। કેનાલમાં ડૂબ્યા યુવાનની વાત કરવામાં આવે તો જોગાભાઈ અરજણભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર બંને રહે ભાભર તાલુકાના રૂની ગામે। બંનેની ઉંમર વર્ષ અંદાજે 27 અને બંને લોકો પરણેલ છે। એકને 2 બાળકો છે અને એકને 1 બાળક છે। જોગાભાઈ અરજણભાઈ ઠાકોર ભાભર હીરા ઘસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતી કામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા। ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। વા વિધાનસભાની જીતને લઈ અલ્પેશ ઠાકોરે મોટું અને મહત્વનું નિવેદન આપ્યું। વા વિધાનસભાની જીતને લઈ અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું અને મહત્વનું નિવેદન। જ્ઞાનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાંધ્યું નિશાન। નકારાત્મક રાજનીતિની હાર થઈ છે। ચૂંટણી વાવણી હતી અને હું ધારાસભ્ય ગાંધીનગરનો હતો તોય મારા વિરુદ્ધ પ્રચાર। રાધનપુર હું ચૂંટણી લડતો હતો ત્યારે મારી વિરુદ્ધ પ્રચાર કરી મને થોડા મતોથી હરાવ્યો હતો। સ્વરૂપજીને તેમજ મને પણ વા વિધાનસભામાં ખૂબ જ હેરાન કર્યો છે તેમજ અમુક વિસ્તારમાં જઈ ન શકું તેવા તર્કતો કરવાના પ્રયત્ન કર્યા છે અને ઠાકોર સમાજે એકતરફી મતદાન કરી એમને જડબાતોડ જવાબ આપ્યો। સમાજની વાત કરતા હોય ત્યારે તમે લડો ત્યારે સમાજ અને સમાજની દીકરો રાજનીતિ કરવા આવે તેને રાજનીતિ ના કરવા દેવાની। જે લોકો એ જ સમાજને મત માટે પૈસા આપી ખરીદવાનો પ્રયત્ન થતો હોય તેને પણ જવાબ આપ્યો છે। અમારા બહેનબા તમે જ સમાજના નામે જીતીને આવ્યા છે। જે સમાજ તમારી જોડે હતો તે જ સમાજને તમે વેર વિખેર કરી નાખ્યો છે તેનો તમને ક્યારેય ફાયદો નહીં થાય। જે નેતાઓ અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ત્યાં જોઈ આવો। તમને સમાજથી તેમને કોઈ લેવા દેવા નથી। સમાજમાં કોઈ નવો યુવાન તૈયાર થાય તો તેને પાડી દેવો। કલોલ કડીમાં જઈ આવો, લોકો જોડે ઝઘડો કરવો, લોકોને રંજાડવા, એનાથી સમાજને કોઈ ફાયદો ન થાય। નાના ગરીબ સમાજના લોકોને ડરાવવા, નાના ગરીબોને સમાજના લોકો જોડેથી વ્યાજ વસૂલતા લેવું, નાના ગરીબ સમાજ જોડેથી એક્સ્ટ્રા મની લેવી, આ પ્રકારનું જે ચાલે છે અને પ્રજાનો વિકાસ અને પ્રજાને રક્ષણ આપવું એ અમારી પ્રથમ ફરજ છે। અમે કામોની વાત લઈને આવ્યા હતા, એ લોકો ગાળોની વાત લઈને આવ્યા હતા। અમે જોડવાની વાતો લઈને આવ્યા હતા, એ લોકો તોડવાની વાતો લઈને આવ્યા હતા। એ કરે એ બધી લીલા અને અમે કરે એ જાતિવાદની વાત। જે લોકો બે મોઢાની વાત કરે છે, જે લોકોને મૂર્ખ સમજે છે, જે કોઈ લોકો મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે, લોકોને આ જડબાતોડ જવાબ છે। તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો અમારા દ્વારા પાઘડીનું છોગું ઊંચું રહે તેવા જ કામ કરીશું। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। સૌપ્રથમ તો વાવસી ગામ ભાભરની જનતાનો આભાર માનું છું કે એમણે ખોબલે ને ખોબલે મત આપ્યા। એક બાજુ નકારાત્મક રાજનીતિ, આક્ષેપોની રાજનીતિ અને પ્રજા કલ્યાણની કોઈ વાત નહોતી। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનું ભાથું હતું, શું કરવા માગીએ છીએ આ વાત હતી અમારી જોડે। એટલે વાવસી ગામની ભાભરની જનતાએ વિકાસને મત આપ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડાજી અને સી આર પાટીલના નેતૃત્વમાં કમળને વિકાસના નામ ઉપર મત આપ્યા છે। એટલે આ જનતાનો આભાર માનું છું। બીજું આપને કહું કે જે રીતે કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા। આ એવા લોકોને જવાબ છે। બીજો જવાબ એ પણ છે કે 2019માં બાય ઇલેક્શન લડ્યો ત્યારે આ એ જ લોકો હતા, ચાહે અમારા બેનબા હોય, જ્ઞાનીબેન, કે અમારા બળદેવજી હોય, રાત દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી એ વખતે પણ હાર થઈ હતી। આ વખતે પણ
સ્વરૂપજી ઠાકોર લડ્યા ત્યારે રાત દિવસ ઉજાગરા કર્યા, નિત નવા તરકટો, ખૂબ હેરાન કર્યા એ માણસને. મને પણ હેરાન કર્યો, ક્યાંક ગામડાઓમાં જઈ ના શકું એ પ્રકારનો એક માહોલ પેદા કરવાનો પ્રયત્ન કર્યો. એટલે મને ઘણીવાર એવું થાય કે હું છું તો સમાજ છે અને તમે છો તો સમાજ નથી. પોતાની પાર્ટીને લોકો માને તો જ સમાજ અને અમે નહીં તો કોઈ નહીં, આ પ્રકારની વાતને પણ ઠાકોર સમાજે પણ જવાબ આપ્યો છે. અને ઠાકોર સમાજે પણ એક તરફી મતદાન કરી અને એક સીધો સાદો સામાન્ય પરિવારમાંથી આવતા સ્વરૂપજી ઠાકોરને જીતાડી અને એમની એક જે માનસિકતા છે પોતાના માટેની, મારું એ મારું તારામાં મારો ભાગ, આ પ્રકારની માનસિકતાને જડબાતોડ જવાબ આપ્યો છે. હું હજુ કહું છું કે સમાજની વાત કરતા હોય ત્યારે તમારી પાર્ટીની વાત કરો, એ મર્યાદામાં રહીને વાત કરો, પણ સમાજ જોડે ખોળો પાથરો તો તમારા જોડે રહે ત્યારે જ સમાજ સાચો. અને જ્યારે કોઈ સામાન્ય પરિવારનો દીકરો રાજનીતિ કરવા આવે ત્યારે એને રાજનીતિ નહીં કરવા દેવી. એટલે આ લોકો એવું ઈચ્છે છે કે અમારા પછી કોઈ નવો નેતા ના આવે. આ સમાજમાં પણ પોતાના વિસ્તારમાં સમાજમાં ભાગલા પડાઈ, સમાજમાં વેરવિખેર કરીને આવેલા છે. અને મને દુર્ભાગ્યપૂર્ણ છે કે મને ક્યાંક જાણવા એ પણ મળ્યું કે જે સમાજ સામાજિક રીતે જાગ્યો છે, જે સમાજ તમામ સમાજોની સાથે હળીભળીને કામ કરવા માટે હવે તૈયાર થયો છે, જે સમાજે પોતાના માથે નાખેલા કલંકો દૂર કર્યા છે, એ સમાજને મત માટે પૈસા વેચીને ખરીદવાનો પ્રયત્ન થયો, એને પણ જવાબ આપ્યો છે. અને મેં વખતે કહ્યું હતું કે જેને જેટલા પૈસા વેચવા એટલા વેચી લે. આ સમાજ આ વખતે એ જવાબ આપશે. ત્યારે આ જવાબ એમને બધાને છે. એટલે હું તો આ બધાને કહું છું અને સવિશેષ અમારા બહેનબાને કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજોએ તમારી જોડે રહ્યા, એ જ સમાજને વેરવિખેર કરી અને તમને ક્યારેય કોઈ ફાયદો નહીં થાય. જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો. એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી. સમાજને વેરવિખેર કરવાનું કામ છે. સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે. જાઓ કલોલને કડીમાં જોઈ આવો. લોકો જોડે ઝઘડવું, લોકોને રંજાડવા, લોકોને પીંચ કરવા, આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય. સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું. એ સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો, એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો, એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે. આજે પણ વાવ સુઈગામ બાબરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે. એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે. એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ, જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી, કારણ કે રાધાનેસડા પાણી અને વીજળીના પ્રશ્નો છે, અબાળા અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે. તમે રાધનપુરથી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનોય પ્રશ્ન છે. એવા અનેક રોડના પ્રશ્નો છે, શિક્ષા આરોગ્યના પ્રશ્ન. આની સાથે નાના ગરીબ સમાજોને ડરાવવા, નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું, નાના ગરીબ સમાજો જોડેથી એક્સટોર્શન મની લેવી, આ પ્રકારનું જે કંઈ ચાલે છે. એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે. એટલે ભાભર અને વાવ સુઈગામની જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે, તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે. પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો કે એમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે. ત્યારે હું ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, દરબાર સમાજ, માળી સમાજ, અહીંયા રવારી સમાજ, ઠક્કર સમાજ, જૈન સમાજ, કેટલા સમાજોના નામ લો, એ તમામ સમાજો, માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો, પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાદો ભગત જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના વિકાસની, જેનામાં વિવેક પડ્યો છે, એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે. ત્યારે હું વાવ સુઈગામ બાબરની જનતાને પણ આશ્વસ્ત કરું છું, તમારા કામો નહીં અટકવા દઈએ. અમે બધા જ સાથે રહી અને 7 વર્ષથી તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય, તમને દુઃખ થાય એવું કોઈ એનો વ્યવહાર નહીં હોય,
એની ખાતરી અમે આપીએ છીએ. આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા, એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા, એ લોકો તોડવાની વાત લઈને આવતા હતા, એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા. મને એ ખબર નહીં પડતી. એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ. મને ખબર નહીં પડતી તમે શું કરવા માગો છો. એટલે આવા લોકો જે બે મોઢાની વાતો કરે છે, જે લોકોને મૂર્ખ સમજે છે, મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે, એ મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરતા એવા લોકોને આ જડબાતોડ જવાબ છે. હું ઠાકોર સમાજને કહું છું સવિશેષ, જાગો. હવે નહીં જાગો તો ક્યારે જાગશો? બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે. સમાજમાં શિક્ષણની ભૂખ લાગી, વ્યસન મુક્તિ તરફ આગળ વધ્યો, સમાજ એક થયો, એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો. ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો. આ વર્ષોથી રાજનીતિ કરે છે, 25-30 વર્ષથી જો હું જોઈ રહ્યો છું. અને લડવાની રાજનીતિ, બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ, તલવારો કાઢવાની રાજનીતિ, જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ, જ્યાં પેન લેપટોપનો જમાનો છે, જ્યાં શિક્ષાનો જમાનો છે, જ્યાં ભાઈચારા, પ્રેમ અને માનવતાનો જમાનો છે, ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે. આવા લોકોથી ચેતો. તમે જે આજે નિર્ણય કર્યો છે, આ નિર્ણય હું સવિશેષ વધાવું છું. અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું, આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું છોજું ઊંચું રહે એવા જ કામ કરીશું. આભાર. હું આપને કહું કે આપે છેલ્લા 3-4 રાઉન્ડ જોયા, 15 થી 23 રાઉન્ડ જોયા, 8 રાઉન્ડ, પણ આપે એ નથી જોયું કે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 વોટ મળ્યા છે. એ 46,000 મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ. અને 46,000 મતદાતાઓની પછી બાબરના 47,000 મતદાતાઓએ મત આપ્યા છે. એટલે તમે અમને જે મત મળવા જોઈએ એમાં 100% ક્યાંક વાવ સુઈગામમાં થોડોક ફરક હશે, પણ એમને એમની અપેક્ષા કરતાં એવા વોટ નથી મળ્યા. એટલે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 મત મળ્યા છે. અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્વસ્ત કરું છું, તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે, તમારી સુખાકારી, તમારા કામો કરવા અમારી જવાબદારી છે, તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે, તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે, તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે, તમારી આવક વધારવી અમારી જવાબદારી છે, વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે. ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની, લલચાવવાની, ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે, આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું. તમામ સમાજોનો આભાર માનું છું અને તમામ સમાજોને વંદન કરું છું. એ દિવસો યાદ કરો જે દિવસોમાં અકાળ પડતો હતો, દુષ્કાળ પડતો હતો, જ્યારે પીવાના પાણીના સાંસા હતા. આ નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે કે જેમણે માં નર્મદા લાવ્યા પછી ખેડૂતોની આવક વધી. તમે આજે જો નાના નાના ટાઉન સમૃદ્ધ કેમ બન્યા છે. ગામડામાં પૈસો આવશે તો શહેરમાં પૈસો જશે, ગામડામાં પૈસો નહીં હોય તો શહેરમાં નહીં જાય, કારણ કે ખરીદી ક્યાં થાય. એમ ખેતીની આવક વધી છે, બાગાયતી ખેતી કરતા થયા છે, આધુનિક ખેતી કરતા થયા છે અને આધુનિક ખેતીની સાથે આ નાના નાના ટાઉન એ મોટા નગરો બનતા થયા છે. એટલે 100% જે જરૂરિયાત ઊભી થશે, જે કંઈ પ્રકારની વાત હશે, હું આજે આપને કહું કે જે કંઈ યોગ્ય હશે, જીઆઈડીસી લાવવાની વાત હશે તો ભેગા રહી અને અમે પ્રયત્ન કરીશું. પણ આજે અમે જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા, પાણીના, શિક્ષાના, રોડના, વીજળીના, એ પ્રાયોરિટીમાં છે. અમને એ પ્રશ્નોનો હલ અમે એક જ વર્ષમાં એનો હલ લાવવાનો પ્રયત્ન કરીશું. આભાર. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ગામ બ્લોકમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન. ભાભરે સ્વરૂપજી ઠાકોરને 47,000 મત આપ્યા. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ગામ બ્લોકમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન. ભાભરે 47,000 મત આપ્યા. જ્ઞાનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોરને અલ્પેશ ઠાકોરે લીધા આડે હાથે. કોંગ્રેસને જવા દો, એ તો ગાળો દેવાના, ડરાવવાના, લલચાવવાના, તોડવાના. કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. અબાસડાના 10 થી 15 ગામો નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે. વિધાનસભામાં રોડ રસ્તાના કામો બાકી છે. આમને 5 વર્ષ વિરોધ કર્યો છે, કાગળ લખ્યું અને ટીવીમાં આપી દીધું. મત તમે પોતાના નામ પર માંગ્યા હતા. હું જીતીશ તો આ કરીશ, અને હવે ભાષણમાં એવું કહે છે અમે રજૂઆત કરીશું. રજૂઆત નહીં, રિઝલ્ટ જોઈએ અમારે. સ્વરૂપજી 6 મહિના કેળ બાંધી લો, લોકોના દિલમાં જગ્યા બનાવી લો, ખેતરો સુધી પાણી પહોંચાડો. રાધનપુરથી ભાભરનો રોડ તૂટેલો છે, તે રોડ પહેલા કરાવી દો, એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય. ગુલાબસિંહ રાજપૂતનો સ્વરૂપજી ઠાકોરને હાથ ન મિલાવવા પર અલ્પેશ ઠાકોરનું નિવેદન. દુશ્મન પણ સામે મળે તો હસીને વાત કરીને હાથ લાંબો કરીએ. ઉમેદવાર લડતા હોય ત્યારે દુશ્મન ન કહેવાય, ઉમેદવારો તો લડે.
એક ભોળો ભાળો માણસ હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી કહે, ત્રીજી વાર હેટ્રિક મારવાની છે. લોકોએ હેટ્રિક મારી દીધી, તારી હેટ્રિક ના વાગવા દઈએ. 5000 મત તો એ ઓછા થઈ ગયા. આ અહંકાર જવાબ છે. જ્ઞાનીબેનનું નામ લીધા વિના અલ્પેશ ઠાકોરે કહ્યું, ભાભરમાં આપણા નેતા એવું કહેતા 50% કંઈ નહીં પરંતુ 95% સ્વરૂપજીને આપીને બતાવી દીધું. ઘરે ઘરે ફરતા હતા અને જાહેરમાં કહેતા હતા, વોટ નહીં આપે, હું તમામ સમાજનો આભારી છું, મારી પાઘડીની લાજ રાખી. આભાર માનવો જોઈએ શંકરભાઈનો. અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજમાં એક માહોલ ઊભો કર્યો. બ્રાહ્મણો ઠાકોરો કરતાં પણ આક્રમક થઈ સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા અને તમામ સમાજોએ સ્વરૂપજીને મત આપ્યા એટલે જીત્યા. રાજનીતિ માટે જ સમાજ છે એ બ્રાહ્મણમાં રહેતા લોકોની જવાબ આપ્યો છે તમે. હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાવું. સમાજ કોઈની જાગીર નથી. સમાજ ગરીબથી લઈ અને અમીર તમામ લોકોનો સમાજ છે. ગરીબના દીકરાને આગેવાન બનાવવાનો અધિકાર નહીં શું? અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન જ રાજનીતિ કરશે? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી? સ્વરૂપજી જેવા અનેક યુવાનો તૈયાર થતા હોય તો તૈયારી કરવાની જવાબદારી અમારી છે. ખુલ્લેઆમ ચૂંટણીમાં સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, લડાવવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું, રાતના અંધારામાં રૂપિયા વહેંચે, નશામાં કે ક્યાંક બીજી રીતે તેમને ભરમાવાનું, અપવિત્ર કરવાનું કામ કરે તેવી રાજનીતિ નથી જોઈતી. વાવ અને સુઈ ગામે 46000 મત આપ્યા. આ ઠાકોર નહીં, આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે. અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો. તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું. મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે. સાહેબ, તમારે આભાર માનવો પડે શંકરભાઈનો. અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા. એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય. અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો. બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા. મારી સાથે અમારા નરેશ વેલાભાઈ ના બધા અમારા રબારીના છોકરાઓ, વાવના ને બધા છોકરાઓને હું છેલ્લા 4 દિવસ લઈને ફર્યો છું. આ રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ 4 દિવસ ઉજાગરો કરીને ફર્યા. અહીંયા માળી સમાજના અમરતભાઈ ને આપણે બધા આખો દાડો, અનિલભાઈ, આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ કરે. આ નૌકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ કરતા હોય. કયા સમાજોની વાત કરું તમને? તમામ સર્વ સમાજના, દલિત સમાજના યુવાનો પણ રાતના 2 વાગે મળવા આવતા કે સાહેબ અમે તમારી સાથે છીએ. આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ. પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે, રાજનીતિ માટે જ સમાજ છે, એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે. કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી, હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં. સમાજ કોઈની જાગીર નથી. સમાજ એ ગરીબથી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે. આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ. અને આગેવાન સાચું નહીં કે તો સમાજનું કઈ નહીં થાય. સાચું તો બોલવું પડશે, અને સાચું એટલે બોલવું પડે. શું ગરીબના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં? શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી. આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે. આ અમારે તૈયાર કરવા પડે. રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ, બાકી બીજું કઈ નહીં એવું ના હોય. સમયનું કામ કરે. આજે સ્વરૂપજી છે, કાલ કેમભાઈ છે, કાલ રામભાઈ હશે કે ડીડી હશે, આ કોઈ પણ હોય. ભાઈ રજનીશભાઈ હોઈ શકે, અમીરામભાઈ હોઈ શકે. રાજનીતિનું કામ કરે રાખે. પણ ચૂંટણીમાં
ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, અને જ્યારે ફરતી તમારો જ દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના. આવો સમાજવાદ નહીં ચાલે. હવે એવો સમાજવાદ જોતો પણ નહીં. અને લડાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું. રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ, આ કબીરપંથી છીએ આપણે. આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો, એને અપવિત્ર કરવાનું કામ કરે. આવી રાજનીતિ આપણે નથી જોતી. આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય, જ્યાં આજે આપણી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાતમુહૂર્ત કરવા બોલાવવાનો છે, જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય, જ્યાં બીજા સમાજો સાથે ભળીને ચાલવાની વાત હોય. આમણે ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહીં ચાલે. દોસ્તો, તમને વિનંતી કરું છું, સમાજ એક થયો છે. નહીતર કેવા મેસેજ આવતા ટીવી જોતા હતા ને તમે, ઠાકોર સમાજ વેર વિખેર થઈ ગયો છે, ઠાકોર સમાજ ભાગમાં વેચાઈ ગયો છે. અભિનંદન આપું તમને કે 90-95% એક તરફી રહ્યા તમે. અને એ ભૂલી જજો, વાવ સુઈગામ 46,000 મત આપ્યા એ તમામ મતદાતાઓનો એ આભાર માનો ને એકવાર જોરદાર તાળીઓ પાડો. અને 46,000 ની સાથે જયારે બાભરમાં પગ મૂક્યો ત્યારે બાભર તો ઢોલ નગારા સાથે વધાવા તૈયાર બેઠો. 47 ઉપલેટા સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઉપલેટામાં દ્વિતીય સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઉપલેટા દ્વિતીય સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય, જેમાં આજ રોજ ઉપલેટામાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 8 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપી અને પધારેલા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા, દાદા બાપુ, બાપુ બગા બાપુ, ગારીડાવાડા, શાહનવાઝ બાપુ, સબીર બાપુ, હનીફભાઈ કોડી, રઝાકભાઈ, ઉસ્માનભાઈ હિંગોરા તેમજ ઉપલેટા ગામના આગેવાનો અને મહાનુભાવો સહિત તમામ સભ્યો, ઉપલેટા 110 ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા. નમસ્કાર. આજ રોજ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 8 દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અનેક અતિથિગણો પધાર્યા, સાદાતે કિરામ પધાર્યા. તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને અમારી સાથે 110 ગ્રુપ અને KGN ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો, સખીદાતાઓએ હાજરી આપી. તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે. એક અમે સેવા શરૂ કરી છે, શિફા ક્લિનિક. રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે, જેમાં નજીવા દરે નિષ્ણાંત અને જાણકાર ડૉક્ટર દ્વારા 1 દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ, જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે. તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે. પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. તેમજ સમૂહ લગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે. બસ, જય હિન્દ, જય ભારત. આજરોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત 8 દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદ સાદાત, હું વાંકાનેરથી ડૉક્ટર રૂકમુદ્દીન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું. ગયા વર્ષે બી આવ્યો હતો, આ વર્ષે બી આવ્યો છું. સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે, જેમાં ગરીબ દીકરીઓ
મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે. સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે. હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપે. સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ છે માણસોને અલ્લાહ ખૂબ બુરસ આપે અને આમનામ સેવા કરતા રહીએ એવી દુઆઓ. જય જગત. 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરાયું. 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરાયું. એનસીસી કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન કરાયું. એનસીસી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વિવીનગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની 255 એનસીસી કેડેટના અમદાવાદ ડાયરેક્ટરના 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પ જેસોર હિલ, બાલારામ, ઉજાણી નેચરલ પાર્ક, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે યોજાયો હતો, જેમાં એનસીસી કેડેટ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયા હતા અને પર્યાવરણ જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી. આ સાથે 23 નવેમ્બર 2024ના રોજ એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, સાયકલ રેલી, ડિબેટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર 1, જેસીઓ 1, એનસીઓ 2 અને કેડેટ 22 મળી કુલ 26 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમ્પ કમાન્ડન્ટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ ઉદેશકુમાર તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી હાજર રહ્યા હતા. રાધનપુર ખાતે વઢિયાર, ચોરાડ, વાગડ આહિર સમાજ પ્રેરિત શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ ખાતે 2024નું આહિર સમાજનો સ્નેહમિલન સમારંભ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રાધનપુર ખાતે વઢિયાર, ચોરાડ, વાગડ આહિર સમાજ પ્રેરિત શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ ખાતે 2024નું આહિર સમાજનું સ્નેહમિલન સમારંભ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આહિર સમાજની બોર્ડિંગ ખાતે સમગ્ર વઢિયાર, ચોરાડ, વાગડ આહિર સમાજ દ્વારા આહિર સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયો. આ પ્રસંગે વઢિયાર, ચોરાડ, વાગડ આહિર મંડળ દ્વારા સરસ મજાના બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર આહિર સમાજના ભાઈઓ બહેનો, રાજકીય ગણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આહિર સમાજનું ગૌરવ ડીવાયએસપી નવીનભાઈ પુંજાભાઈ આહિર, સમાજના અગ્રણીઓ આહિર રાજેશભાઈ, પ્રોફેસર આહિર હરદાસભાઈ, પ્રમુખ આહિર સમાજ અને દિનેશ ચાવડા, ઉપપ્રમુખ વઢિયાર આહિર સમાજ અને આહિર જલાભાઈ, મંત્રી વઢિયાર આહિર સમાજ અને આહિર પૂનમભાઈ અને આહિર નોઘાભાઈ અને આહિર જીવાભાઈ, ખજાનચી વઢિયાર આહિર સમાજ, કારોબારી ટીમ આહિર જેસંગભાઈ ફાગલી, આહિર કુંભાભાઈ મઢુત્રા, આહિર ભગાભાઈ આડેસર, આહિર કાનાભાઈ માસ્તર, આહિર સામતભાઈ માસ્તર તેમજ યુવા ટીમ નરેશભાઈ આહિર, યુવા નેતા હરેશભાઈ આહિર, યુવા નેતા તેમજ સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાધનપુર ભણસાળી ટ્રસ્ટ બ્લડ બેંકને બ્લડ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર સમાજનું ભોજન સમારંભ પણ યોજાયો હતો. આજે રાધનપુર મુકામે વઢિયાર કેળવણી મંડળ દ્વારા આયોજિત વઢિયાર, વાગડ, ચોરાડ આહિર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આજના મુખ્ય અતિથિ એવા હોવા ગામનું ગૌરવ અને આહિર સમાજનું ગૌરવ એવા ડીવાયએસપી શ્રી નવીનભાઈ આહિર સાહેબ, વઢિયાર આહિર સમાજના પ્રમુખ ભાઈ શ્રી હરદાસભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો પુરા બાપા, લક્ષ્મણભાઈ, બાબુભાઈ, દિનેશભાઈ, એસઆર અને સમગ્ર મહેમાનો અને ઉપસ્થિત આ કાર્યક્રમ રહેલ સમગ્ર વાગડ, ચોરાડ અને વઢિયારમાંથી ભાઈઓ, બહેનો, માતાઓ અને દિલરદાતાઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને મોરથી પીછી રેડિયામનું લાગે એવો સુંદર મજાનો એક ત્રિવેણી સંગમ થાય, બ્લડ ડોનેશન, સ્નેહ મિલન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સુંદર મજાનું આયોજન કર્યું. તે બદલ સમગ્ર આયોજકો ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપનું નામ? મારું નામ આહિર ભગાભાઈ લાલાભાઈ, કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન, જિલ્લા ડેલિગેટ, અડેસરના પૂર્વ સરપંચ. વઢિયાર, વાગડ અને ચોરાડ આહિર સમાજ દ્વારા આજે સ્નેહમિલન કાર્યક્રમની અંદર અમારા સમાજનું ગૌરવ એવા નવીનભાઈ ડીવાયએસપી તેમજ મારા ગામનું ગૌરવ એવા રાજેશભાઈ પ્રોફેસર તેમજ આહિર સમાજના
અગ્રણીઓ, વાલા ભાઈઓ, બહેનો અને બાળકો ખૂબ સંખ્યામાં હાજરી આપી. આજના કાર્યક્રમની અંદર અમે લક્ષ્ય હતું 100 બોટલ લોહી ભેગું કરવું, વૃક્ષારોપણ અને વાલી મિટિંગ અને આવનારા દિવસોની અંદર દીકરીઓને મફત ભણાવી એનું એક લક્ષ્ય લઈને આગળ નીકળ્યા છીએ. સમાજના સૌ વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. સમાજે આશરે 7 થી 8 કરોડ રૂપિયા દાન આપ્યું છે. તો આપ સૌ સમાજનો હૃદયથી પ્રમુખ તરીકે હરદાસભાઈ અમથાભાઈ આયર હું આભાર માનું છું.